માં જર્જરિત બ્રિજ વચ્ચેના સમાચારો વચ્ચે જ વલસાડમાં તૂટ્યો નિર્માણાધીન બ્રિજનો ભાગ, જેથી બ્રિજની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ। વાત કરીશું રસ્તે રસ્તે ફરતા યમરાજોની, જે નિર્દોષ લોકોનો લઈ રહ્યા છે ભોગ। સાથે જ રખડતા શ્વાન અને કપિરાજના આતંકની વાત કરીશું, જેમણે લોકોની જિંદગી દુષ્કર કરી નાખી છે। જોઈશું ભાજપના સાંસદ અને ભાજપના જ ધારાસભ્ય વચ્ચે થયેલ તૂતો મેમેની વાત કરીશું, અને નવસારીમાં ફિલ્મી સ્ટાઇલે પોલીસ અને બુટલેગર વચ્ચે થયેલા કાર ચેઝને પણ બતાવીશું। ઉપરાંત જોઈશું સંબંધોની હત્યા, જ્યાં એક પુત્રએ પિતાની હત્યા કરી તો બે શહેરમાં પતિએ પત્નીનું કાસળ કાઢ્યું। વલસાડમાં નિર્માણાધીન પુલનો મોટો ભાગ તૂટી પડતા 5 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા। બાંધકામની ગુણવત્તા પર ઉભા થયા સવાલ। નવસારીમાં જર્જરિત ગેલેરીનો સ્લેબ તૂટતા થઈ અફરાતફરી। રાજ્યમાં ફરી એક બ્રિજ તૂટ્યો। વલસાડમાં નિર્માણાધીન પુલનું સ્ટ્રક્ચર તૂટ્યું। દુર્ઘટનામાં 5 શ્રમિકો થયા ઈજાગ્રસ્ત। એક તરફ વિકાસની વાતો અને બીજી તરફ ગુજરાત મોડેલ અનેક મામલે ફેલ ગયેલું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને ગુજરાતમાં નવા બની રહેલા બ્રિજ બનતા પહેલા તૂટી રહ્યા છે, ત્યારે વલસાડમાં નિર્માણાધીન બ્રિજ તૂટી પડવાની ઘટના બની છે। વલસાડના ઔરંગા નદીના બ્રિજ પર આજે સવારે આ ઘટના બની। કૈલાશ રોડ પર આવેલ ઔરંગા નદી પર નવનિર્મિત બ્રિજનું ગડર ધરાશાયી થઈ ગયું। બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે આ દુર્ઘટના ઘટી। નવા બની રહેલા પુલના એક પિલરથી બીજા પિલર સુધીનું ગડર પડતા ચકચાર મચી ગઈ। વલસાડ શહેરના છેવાડે કૈલાસ રોડ પર આવેલા ઔરંગા નદીના આ નવા બની રહેલા પુલનું આજે એક ગડર છે તૂટી પડ્યું હતું। નિર્માણાધીન પુલના ગડર તૂટી પડતા જ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। આ કાટમાળ નીચે 5 શ્રમિકો છે દબાયા હતા। આથી તાત્કાલિક છે એ પોલીસ, ફાયર બ્રિગેડની સાથે તંત્રની ટીમો પણ સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું, ને ત્યારબાદ છે આ કાટમાળ નીચે દબાયેલા 5 શ્રમિકોને છે એ રેસ્ક્યુ કરી અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી એક શ્રમિકની છે હાલત ગંભીર જણાવવામાં આવી છે। આ ઘટનાને ગંભીરતાથી લઈ અને વલસાડ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા। બ્રિજનું ગડર તૂટી પડતા જાણે કે ભૂકંપ આવ્યો હોય તેવો ધડાકાનો અવાજ આવ્યો। બાજુમાં સ્મશાન ભૂમિમાં કેટલાક લોકો હતા, જેઓ તુરત જ ઘટના સ્થળે દોડી આવ્યા। દબાયેલા મજૂરોને બહાર કાઢી વલસાડ હોસ્પિટલ ખસેડ્યા। એટલે લોખંડના ગડર વચ્ચે બેનો જે સપોર્ટ આવે એ હટી ગયો લાગે છે અમને, પણ સ્મશાનમાંથી બધા સ્મશાન ચાલુ ફોન આવ્યો, સ્થાનિકો પર ભેગા થઈ ગયા ફોન પર, એટલો અવાજ જોરમાં આવ્યો લોકો ગભરાઈ ગયા કે આ શું થયું હશે। અને જે ઘટના સ્થળ પછી તરત મને જાણ હું અહીંયા આવ્યો છું ને હું આવા બધા એમ્બ્યુલન્સમાં ચાર મજૂરો લઈ ગયા છે। બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ હતી, જે દરમિયાન જે આજે ગરડરો છે એવું જાણવા મળ્યું કે એક કંઈક આજે એમનો સપોર્ટ હતો એ સ્લીપ થઈ જવાથી આ ઘટના ઘટી છે। 4 મજૂરોને જે ઈજાઓ થઈ છે એમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। 42 કરોડના ખર્ચે આ બ્રિજ બની રહ્યો હતો। 2 વર્ષ પહેલા મંજૂરી આપવામાં આવી હતી અને આવનાર 1 વર્ષમાં આ બ્રિજનું કામ પૂર્ણ કરવાની ટાઈમલાઈન હતી, ત્યારે હવે આ દુર્ઘટના ઘટી છે। બ્રિજ નિર્માણ સ્થળે સુરક્ષાને લઈને સવાલો પણ ઉભા થયા છે। શટરિંગનું કામ ચાલુ હતું। શટરિંગના કામમાં સ્ટેજિંગ બેસી જવાના કારણસર દુર્ઘટના બનેલી છે। 4 લેબરોને નાની મોટી ઈજા થયેલ છે, કોઈ ફેટાલિટી હાલ નથી। સેફટીના સાધનો તો હતા જ, જસ્ટ હજી લેબરો આજે વર્ક માટે સ્ટાર્ટ કરી રહ્યા હતા, એટલે જસ્ટ બ્રિજ ઉપર ચઢવાનું સ્ટાર્ટ થયું હતું ને ત્યાં જ ઇન્સિડન્ટ થઈ ગયો છે। હાલમાં આ જે ઘટનાની છે એ જાણવા યોગ નહોતી અને આગળની તપાસ કરવામાં આવશે। શું કારણ હતું એ ટેકનિકલ પાસાઓની તપાસ કરી અને આગળની ઘટિત કાર્યવાહી કરવામાં આવશે। હાલના તબક્કે કોઈ જાનહાની નથી અને બીજી કોઈ ગંભીર ઇજા પણ જણાવેલ નથી। નિર્માણાધીન બ્રિજનું ગડર તૂટી પડવાની ઘટના મામલે જિલ્લા કલેક્ટરે તપાસ કમિટી બનાવી તપાસના આદેશ આપ્યા। એટલે હવે તપાસ બાદ જ આ બ્રિજનું ગડર કેમ તૂટ્યું તેને લઈને મોટો ઘટસ્ફોટ થઈ શકે છે। પ્રાથમિક રીતે લોડ બેલેન્સિંગને કારણે કોઈ ઇશ્યુ થયો છે। 45 કરોડના ખર્ચે આ બ્રિજ બની રહ્યું છે। 2 વર્ષ પહેલા એમની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી અને 1 વર્ષ માટેનું આયોજન છે કે આવતા 1 વર્ષમાં ચાલુ થઈ જાય। કમિટીની રચના થશે અને એક્ઝેક્ટ કારણ શું છે અને અત્યારે ફરી શું પગલાં લઈ શકાય છે એના માટે એક ટેકનિકલ કમિટીની રચના થશે અને એમનો અહેવાલ જ્યારે આવશે ત્યારે સાદર કરવામાં આવશે।
ગુજરાતમાં બ્રિજના બાંધકામ સાથે જોડાયેલી અનેક દુર્ઘટનાઓ સામે આવી ચૂકી છે, ત્યારે ફરી એકવાર નિર્માણાધીન પુલનું ગટર તૂટતા ચકચાર મચી ગઈ. સતત બની રહેલ આવી ઘટનાઓ અનેક સવાલો ઊભા કરે છે. શું આ બ્રિજમાં પણ ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે? જર્જરિત અપાર્ટમેન્ટની ગેલેરીનો સ્લેબ તૂટ્યો. ચાના સ્ટોલ પર લોકો ચાની ચુસ્કી લઈ રહ્યા છે, ત્યાં જ ધડાકાભેર અવાજ થયો ને પંખો નીચે લટકતો જોવા મળ્યો. આ સીસીટીવી નવસારીના બિલીમોરાના છે, જ્યાં જર્જરિત અપાર્ટમેન્ટની ગેલેરીનો સ્લેબ અચાનક ધરાશાયી થયો. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો. ઘટનાના એક્સક્લુઝિવ સીસીટીવી સામે આવ્યા, જેમાં સ્લેબ પડતી વખતે લોકોની દોડધામ અને ડરનો માહોલ સ્પષ્ટ દેખાય છે. આ અપાર્ટમેન્ટ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોવા છતાં તેને લઈને કોઈ મજબૂત કાર્યવાહી નહોતી કરાઈ. બિલીમોરા નગરપાલિકાના અધિકારીઓએ આવી જર્જરિત બિલ્ડિંગોને માત્ર નોટિસ આપીને સંતોષ માની લીધો હોવાનું જણાય છે. સદભાગ્યે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ આ બનાવે શહેરની અનેક જર્જરિત ઇમારતોની સુરક્ષા પર ગંભીર સવાલ ઊભા કર્યા છે. નર્મદા જિલ્લામાં બે ભાજપના નેતાઓ વચ્ચે જામ્યું શાબ્દિક યુદ્ધ. ભ્રષ્ટાચાર મામલે ભાજપના બે દિગ્ગજ નેતાઓ સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ આવ્યા સામસામે. સરકારી જમીનો જે છે આ 1-2 વર્ષને કરોડો રૂપિયા આ લોકોએ બનાવી લીધા છે. મેં આમાં હિંમત કરી, મારો ભાજપના પણ છે, આમ આદમી પાર્ટીના બધા ની એક મિલીભગત છે. મહારાજ વિસ્તારમાં ભરૂચના એક સાંસદ મનસુખભાઈ વસાવાજી કે જેઓ મારા માટે વાણી વિલાસ કરી રહ્યા છે, ખોટા શબ્દોનો પ્રયોગ કરીને મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી રહ્યા છે. આ બંને આમ તો છે ભાજપના નેતા, એક છે ભરૂચના સાંસદ તો બીજા છે નાંદોદના ધારાસભ્ય. પરંતુ આ બંને વચ્ચે થયેલા શાબ્દિક વાકબાણ જમીનના મામલાને લઈને થઈ રહ્યું છે, જેની શરૂઆત થઈ એક નાનામા પત્રથી. 7 ડિસેમ્બરે એક નાનામા પત્ર બાબતે સાંસદ મનસુખ વસાવાએ પ્રેસ કોન્ફરન્સ કરી નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ પર આડકતરી રીતે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. મનસુખભાઈનું કહેવું છે કે કેવડિયા ગરુડેશ્વરની સરકારી જમીનમાં થયો છે ભ્રષ્ટાચાર ને છેલ્લા 2 વર્ષમાં બિલ્ડર, જમીન દલાલ, ભાજપ આપના નેતાઓએ સાથે મળી કરોડોના ભ્રષ્ટાચારમાં ભાગબટાઈ કરી છે. એકબીજાની મિલીભગત છે એવું હું ચોક્કસ કહું છું. કારણ કે નર્મદા જિલ્લાની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ સરકાર પર આટલા દબાણ કરે છે, આટલા આરોપ મૂકે છે અને પાર્ટી પર ભાજપના નેતાઓ પર બધા જાતના આરોપ મૂકે છે. તો મારા સિવાય કોઈ બોલતું નથી, એટલે જે નથી બોલતા એ લોકો બીજા એકબીજા સાથે મળેલા છે. કે એમણે થોડા સમય પહેલા એમણે કહ્યું હતું કે હું ચૈતરભાઈ વસાવાને સમર્થન કરું છું, પરંતુ મારે એમને કહેવું છે કે જે ડેડિયાપાડાના ધારાસભ્યશ્રીની વાત કરે છે એ તો એમના ભાણિયા થાય છે અને એ પોતે સમર્થન કરે છે એવું એમણે એક વિડીયોના માધ્યમથી સમગ્ર સમાજને સમગ્ર લોકોને એ જણાવ્યું છે. આ બાબતે દર્શનાબેન દેશમુખે સાંસદને રોકડું પકડાવી દીધું. ભ્રષ્ટાચારની વાત સાબિત કરો, નહીતર માનહાનિનો દાવો કરીશ. તો સાંસદ પણ કોર્ટમાં જવા માટે તૈયાર છે. આમ ભાજપના બંને નેતાઓ વચ્ચે ચાલતું શીત યુદ્ધ હવે સપાટી પર આવી ગયું છે. મનસુખ વસાવાએ ફેસબુક પર દર્શનાબેન વિરુદ્ધ પોસ્ટ મૂકતા રાજકારણ ગરમાયું ને દર્શનાબેનનું કહેવું છે કે જ્યારથી તે ધારાસભ્ય બન્યા છે મનસુખભાઈને ગમતું નથી ને માટે જ તેઓ બેફામ વાણી વિલાસ કર્યા કરે છે. આજે પણ રાજ્યના રસ્તાઓ બન્યા રક્તરંજિત. અંકલેશ્વરમાં 4 વાહનો વચ્ચે થયો વિચિત્ર અકસ્માત, તો વડોદરામાં ફરી રફતારના રાક્ષસો બન્યા બેફામ. અંકલેશ્વરમાં 4 વાહનોનો વિચિત્ર અકસ્માત. બાઇક રિક્ષા ભડકે બળતા મહિલા જીવતી ભૂંજાઈ. અંકલેશ્વર વાલિયા રોડ પર કોસંબડી ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક આજે સવારે વિચિત્ર અને ગંભીર રોડ અકસ્માત સર્જાયો, જેમાં 2 બાઇક, એક મોટી ટ્રક અને પાછળથી રિક્ષા એમ 4 વાહનો એકબીજા સાથે અથડાઈ ગયા. અકસ્માત એટલો ભયાનક હતો કે થોડી વારમાં ઘટના સ્થળે આગ ફાટી નીકળી, જેમાં એક રિક્ષા અને બાઇક ભડકે બળતા એક મહિલા જીવતી ભૂંજાઈ, જેના ભયાનક દ્રશ્યો સામે આવ્યા. સમગ્ર અકસ્માતની ઘટના પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે એક બાઇક ચાલક પેટ્રોલ પંપ તરફ આવવાનો પ્રયાસ કરે છે, ત્યારે પાછળથી આવતા અન્ય બાઇક ચાલકે તેને અચાનક ટક્કર મારી, જેથી આ બંને બાઇક ચાલકો રોડ પર પટકાયા.
બાદમાં સામેની બાજુએથી આવતો એક મોટો ટ્રક આ બંને બાઇક પર ફરી વળ્યો. આટલેથી ન અટકતા અકસ્માતગ્રસ્ત ટ્રક પાછળ આવી રહેલ અન્ય એક રિક્ષા પલટી ખાઈ ગઈ અને બાદમાં ઘટના સ્થળે આગ લાગી ગઈ, જેથી સમગ્ર બનાવમાં એક બાઇક અને રિક્ષા બળીને ખાખ થઈ ગયા. પાસે પેટ્રોલ પંપ હતો, જેથી લોકોએ પણ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પહેલા જ રિક્ષામાં આગનો ભડકો થયો, જેથી આ દુર્ઘટનામાં રિક્ષામાં સવાર એક મહિલા જીવતી ભૂંજાઈ ગઈ, જ્યારે કે અન્ય 4 વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયા છે, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ खसेड़ाया. इधर टन मारा बाइक ने, उधर से बड़ी गाड़ी आई थी, तो जैसे उस पर कंट्रोल नहीं हुआ बड़ी गाड़ी ने, उसको घिसे दे, फिर ऑटो भी टन मारी, तो ऑटो में टपका के आग लग गई एकदम. हम दौड़ के भागे, अपने फायर का लेके आग बुझाया. उसमें 3 आदमी को हमने खींचा, जबरदस्ती बहुत आग थी और एक आदमी चाय नहीं आया, आग ज्यादा बढ़ गई. વડોદરામાં રફતારના રાક્ષસો બેફામ કાર ચાલકે રાહદારીને અડફેટે લીધો. વડોદરામાં સતત 3જા દિવસે અકસ્માતની ઘટના બની. શહેરમાં રફતારના રાક્ષસો બેફામ છે. માણેજા ક્રોસિંગ પાસે બેફામ રીતે કાર હંકારી કાર ચાલકે રાહદારીને અડફેટે લીધો. અકસ્માત બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત રાહદારીને હોસ્પિટલ ખસેડ્યો, પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું. છેલ્લા 3 દિવસમાં શહેરમાં અકસ્માતમાં 3થી વધુ લોકોના મોત થયા છે. બુલેટ ચાલકને અડફેટે લેનાર કાર ચાલક ઝડપાયો. વડોદરામાં ગઈકાલે આજવા રોડ પર શ્રી હરિ ટાઉનશીપ પાસે એક કાર ચાલકે બુલેટ ચાલકને અડફેટે લીધો, જે અકસ્માતના ધ્રુજાવી દે તેવા સીસીટીવી સામે આવ્યા. બાદમાં જ્યારે સ્થાનિકોએ કાર ચેક કરી હતી તો તેમાંથી દારૂની બોટલ મળી આવી. અકસ્માત કરનાર કાર ચાલકની પોલીસે અટકાયત કરી. કાર ચાલકનું નામ પ્રતિક કુમાર બોરસે છે, જે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો કર્મચારી છે. બાપોદ પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી કરીને ધોરણસરની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. જે ભોગ બનનાર છે, જે ઈજા પામનાર છે, તેઓને દવાખાને મોકલી આપવામાં આવેલ, તેમની સારવાર ચાલુ છે. અને જે આરોપી છે એ આરોપીને અટક કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. નશાકારક પીણું મળેલ છે, એને પણ કબજે કરીને FSLમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવી રહી. બસ ચાલકે મોપેડ પર બાળકો સાથે જતી મહિલાને અડફેટે લીધી. સુરતના દિલ્હી ગેટથી સ્ટેશન રોડ પર જતા રસ્તા પર અકસ્માત થયો, જેના સીસીટીવી સામે આવ્યા, જ્યાં મહારાષ્ટ્રની એસટી બસે 2 બાળકો સાથે મોપેડ પર જતી મહિલાને અડફેટે લીધી. બસની ટક્કર બાદ મહિલા અને બાળકો નીચે પટકાયા. જો કે ટક્કર બાદ બસ ચાલકે બ્રેક મારી દેતા બંને બાળકો અને માતાનો બચાવ થયો. એક બાળકને પગના ભાગે સામાન્ય ઈજા પણ પહોંચી. થાર ચાલકે મહિલાને ટક્કર મારતા મોત. ભાવનગરમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો. વાઘાવાડી રોડ પર પૂરપાટ ઝડપે દોડી રહેલ થાર કારના ચાલકે પાછળથી ટક્કર મારી ભયંકર અકસ્માત સર્જ્યો, જેમાં 38 વર્ષીય મહિલાનું મોત થયું. મહિલા પગપાળા મંદિર દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. અકસ્માત બાદ તેજ થાર ચાલકે વધુ એક ચાલકને ટક્કર મારી ભાગવાનો પ્રયાસ કર્યો. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા, જેમાં કાર ચાલકની પૂરપાટ ઝડપ જોઈ શકાય છે. કોટના ઉપલેટાના રાજપરા ગામે કળયુગી દીકરાએ બાપનું કાસળ કાઢ્યું, તો અમદાવાદ અને ભુજમાં પતિએ પત્નીની હત્યા કરતા મચી ગઈ ચકચાર. અને ફરી એકવાર પારિવારિક સંબંધોની ગંભીરતા પર ઉઠ્યા સવાલ. સંબંધોની હત્યા, ક્યાંક પુત્રએ પિતાનો ઢીમ ઢાળ્યો, ક્યાંક પતિ પત્નીનો દુશ્મન બન્યો. 70 લાખ રૂપિયાનો વીમો પકવવા પિતાની હત્યા કરાવી. ઉપલેટાના ભાયાવદર નજીક રાજપરા ગામે હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો. ઇઝરાયલ જવા માટે પુત્રને પૈસાની જરૂર હોવાથી પિતાની હત્યા કરાવી. વીમા પોલિસીના પૈસા મેળવવા માટે સગા દીકરાએ જ કાવતરું રચીને પિતાની ઘાતકી હત્યા કરાવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો. વિદેશ જવાની ઘેલછા અને પૈસાની લાલચમાં પુત્રએ પિતાના હત્યાનું કાવતરું કર્યું. પિતરાઈ ભાઈને 1 લાખ રૂપિયાની સોપારી આપીને પુત્રએ પિતાની હત્યા કરાવી. પ્રથમ જંતુનાશક દવા પીવડાવી મારી નાખવાનો પ્લાન હતો, જે નિષ્ફળ ગયો તો કુહાડીના ઘા ઝીંક્યા અને હત્યા કરી. હત્યા કર્યા બાદ મૃતદેહને રોડ પર ફેંકી દઈ અકસ્માતમાં ખપાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. પોલીસ તપાસમાં વાહન પર અકસ્માતના નિશાન ન મળતા પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી ભાંડો ફૂટ્યો. ભાયાવદર પોલીસે ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી કપાતર પુત્ર અને ભત્રીજાની ધરપકડ કરી છે. પતિ દેવ નહીં દાનવ. 2 શહેરોમાં પતિએ કરી પત્નીની હત્યા.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં બનેલી 2 હત્યાએ પારંપરિક સંબંધોની ગંભીરતા પર સવાલ ઉઠાવ્યા છે. અમદાવાદ અને ભુજમાં પત્નીની નિર્મમ હત્યાના બનાવોએ ચકચાર મચાવી દીધી છે. પાવડો અને ઈંટ મારી પત્નીની હત્યા. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક ઘાતકી હત્યાનો બનાવ સામે આવ્યો. સિંગરવા નજીક પ્રાર્થના ફ્લોરેન્સની સાઇટ પર પતિએ પત્નીની હત્યા કરી. આરોપી પતિએ પાવડો અને ઈંટ જેવા હથિયાર વડે પત્ની પર હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધી, જેના સીસીટીવી પણ સામે આવ્યા. પતિ પ્રભુભાઈ કટારાએ પત્ની સીમાની નિર્મમ હત્યા કરી. જોકે કયા કારણસર હત્યા થઈ તે સામે નથી આવ્યું. ઓઢવ પોલીસે આ મામલે ગુનો નોંધ્યો. ઘર કંકાસમાં ધારિયાના ઘા ઝીંકી પત્નીની હત્યા. કચ્છના ભુજમાં દાદુપીર રોડ પર પણ પતિએ ખેલ્યો ખૂની ખેલ. પતિએ ઘર કંકાસમાં પત્નીને ધારિયાના ઘા ઝીંકીને હત્યા કરી. 24 વર્ષીય પત્ની અમરીન પડિયાર અને પતિ ફિરોઝ સીદી વચ્ચે રોજબરોજ ઝઘડા થતા હતા. આ વખતે આવેશમાં આવી જઈ પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી. એટલું જ નહીં, હત્યારો પતિ પત્નીની હત્યા બાદ જાતે જ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાજર થયો. પોતે હત્યા કરી હોવાની કબૂલાત પણ કરી. 24 વર્ષની જે પરિણીત યુવતી છે, જેનું નામ છે અમરીન પઢિયાર, અમરીન ડોટર ઓફ અલાના પઢિયાર, એને એના હસબન્ડે જ, જેનું નામ છે ફિરોજ ઉર્ફે બાવા સિદ્દી, એણે ધારિયાના ઘા મારીને એની હત્યા નિપજાવી છે. અને એ હત્યા નિપજાવીને જાતે જ ધારિયા સાથે પોલીસ સ્ટેશને હાજર થયો અને પોલીસને કીધું કે મારાથી મેં આવું કૃત્ય કર્યું છે. અને એ આધારે પછી તપાસ કરીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીને હસ્તગત કરવામાં આવ્યો છે. 24 કલાકમાં બનેલી આ 3 ગંભીર ઘટના, જ્યાં પુત્રએ પિતાની હત્યા કરી તો પતિએ પત્નીની હત્યા. આ બનાવ પરથી સાબિત થાય છે કે પારિવારિક ઝઘડાઓ અને માનસિક અસંતુલન ગંભીર ગુનાઓને નોતરી રહ્યા છે. રાજકોટમાં યુવતીને મારવાના કેસમાં આવ્યો નવો વળાંક. યુવતીએ યુવકને પણ માર્યાના સીસીટીવી આવ્યા સામે. પહેલા યુવક યુવતીને મારતા સીસીટીવી સામે આવ્યા. હવે યુવકને યુવતી મારતી હોય તેવા સીસીટીવી. આ વિવાદમાં કોણ સાચું ને કોણ ખોટું? રાજકોટમાં છેલ્લા 2-3 દિવસથી ખળભળાટ મચાવનાર આ મારામારીની ઘટનામાં હવે નવો વળાંક આવ્યો છે. હવે આ મામલે નવા સીસીટીવી પણ સામે આવ્યા છે. અગાઉ આરોપી મૌલિક નાથપરા યુવતીને મારતો હોવાના સીસીટીવી બહાર આવ્યા. હવે યુવતી પણ મૌલિકને મારતી હોવાનો વિડીયો સામે આવ્યો, જેમાં ફરિયાદી યુવતી મૌલિકને માથે બેસીને તેને ફટકારી રહી છે. ઉપરાંત અન્ય એક વિડીયોમાં એવું જોવા મળી રહ્યું છે કે કોઈ યુવતી કાતર જેવી કોઈ ધારદાર વસ્તુથી મૌલિકના હાથની નસ કાપવાનો પ્રયાસ કરે છે. ફરિયાદીએ અગાઉ એવો આરોપ લગાવ્યો હતો કે તેણે મૌલિક સાથે ભાગીદારીમાં પ્રોડક્ટ પેકેજિંગનો બિઝનેસ શરૂ કર્યો હતો, પણ મૌલિકે તેની સાથે છેતરપિંડી કરી. આ જ મુદ્દે તેને મૌલિક સાથે માથાકૂટ થઈ અને માર્યો. જો કે હવે આ નવો વિડીયો સામે આવતા નવો વળાંક પણ સામે આવ્યો. હવે આરોપી મૌલિક નાથપરાના અન્ય યુવતી સાથે લફડા હોવાનો આરોપ લાગ્યો છે. એટલું જ નહીં, ફરિયાદીએ પોતાનું શારીરિક શોષણ થયાનો પણ ગંભીર આરોપ લગાવ્યો. જે મારો પહેલો વિડીયો છે જાન્યુઆરી 2024 નો છે, જેમાં એ મને ઢોર મારે છે, અને બીજો છે માર્ચ 2024. અને આ વિડીયોની વાત મેં એના ફેમિલીને કરેલી હતી અને એના ફેમિલીમાં વિડીયો મેં શેર કરેલા હતા કે આવી રીતે એને મને મારેલું છે. પછી સમાધાનની વાત અમારે થતી હતી. એ મારી પાસે રોયો, પગે પડ્યો, એ બધું કર્યું. અને એને એવું પછી મેં કીધું કે આ જે વસ્તુ મારી સાથે થઈ છે ને, એ તારી સાથે થાત ને તો તને ખબર પડે. એ અત્યારે હું કઈ નહીં કહી શકું, પણ જયારે જરૂર પડશે તો ત્યારે હું કરીશ. શરૂઆતમાં ધંધાની ભાગીદારીમાં બબાલથી શરૂ થયેલી વાત હવે એકબીજાના ચીરહરણ પર ઉતરી આવી છે. હવે આ મામલે પોલીસ તપાસ બાદ કોણ સાચું ને કોણ ખોટું તેના પરથી પડદો ઉઠી શકે છે. આના જે સીસીટીવી ફૂટેજીસ છે એ ગુનાના કામે કબજે કરવામાં આવશે, અને જો આ પ્રકારની બીજી કોઈ પણ હકીકત ધ્યાને આવશે તો સીસીટીવીના આધારે અને જે મૌલિકની કોઈ રજૂઆત હશે તો એને ધ્યાનમાં રાખીને આપણે કાર્યવાહી કરવામાં આવશે. ફિલ્મોમાં પોલીસ ચોરનો પીછો કરે તેવા દ્રશ્યો જોયા હશે, અને ત્યારે નવસારીમાં રિયલ લાઈફમાં પોલીસે દારૂ ભરેલી ક્રેટાનો પીછો કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા. રાજ્યમાં બુટલેગરો બન્યા બેફામ. પોલીસ બુટલેગર વચ્ચે ફિલ્મી સ્ટાઇલમાં કાર ચેઝ. નવસારીના રાનકુવા સર્કલ પાસે પોલીસ અને બુટલેગરો વચ્ચે
ફિલ્મી સ્ટાઇલના દિલધડક દ્રશ્યો સર્જાયા. ખાનગી સ્કોર્પિયો કારમાં સવાર પોલીસે દારૂની હેરાફેરી કરતી હુન્ડાઈ ક્રેટા કારને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ બુટલેગરોએ બેફામ ડ્રાઇવિંગ કરીને કારને બ્લોક કરવા છતાં 2 મોટા વાહનો સાથે અથડાવીને નાસી છૂટ્યા. પોલીસને બાતમી મળી હતી કે ક્રેટા કારમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. રાનકુવા સર્કલ નજીક પોલીસે કારને બ્લોક કરી, જો કે કારમાં સવાર બુટલેગરોએ અચાનક પૂરપાટ ઝડપ વધારીને 2 મોટા વાહનો સાથે અથડાવી દીધી. ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. બુટલેગર કાર છોડીને નાસી છૂટવામાં સફળ રહ્યો. પોલીસે બિનવારસી હાલતમાં મળી આવેલી ક્રેટા કારને કબજે લઈ તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો છે. પોલીસે ફરાર થયેલા અજાણ્યા બુટલેગરો વિરુદ્ધ પણ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર ગુજરાતમાં દારૂબંધીના અમલ પર સવાલ ઉભા કર્યા છે. પોલીસની સતર્કતાના કારણે મોટો જથ્થો જપ્ત થયો છે. આખલા સિંહ અને દીપડાનો દેકારો ઓછો નથી થયો, ત્યાં હવે કપિરાજ લોકોના જીવના દુશ્મન બન્યા. અમદાવાદમાં એક વિફરેલા વાનરે 10 દિવસમાં 15 લોકોને બચકા ભર્યા, તો રાજકોટમાં રખડતું શ્વાન રોજ 2 લોકોને કરડે છે. ચાર પગના આતંકની આ 2 તસવીરો જોઈ લો. એક છે અમદાવાદની, જ્યાં કપિરાજનો ત્રાસ એટલો વધ્યો કે લોકો તોબા પુકારી ગયા છે, તો રાજકોટમાં ગલીના શ્વાન હવે લોકો માટે ચિંતાનું કારણ બન્યા છે. 10 દિવસમાં 15 લોકો પર કપિરાજનો હુમલો. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક વાનરે એવો ત્રાસ વર્તાવ્યો કે લોકોએ કહ્યું, આ વાનરથી કોઈ બચાવો. છેલ્લા ઘણા સમયથી વાનર અહીંની સોસાયટીમાં ગમે ત્યારે આવી ચડે છે ને પછી હાલતા ચાલતા લોકો પર હુમલો કરી જતો રહે છે. જુઓ આ સીસીટીવી, જેમાં પહેલા તો આ વાનર સામાન્ય લાગે છે. તે સોસાયટીના ગેટની નજીક વચ્ચોવચ્ચ બેઠો છે. પહેલા તો શાંત નજરે પડે છે. તેની પાસેથી 2-3 લોકો પસાર પણ થયા, છતાં તે હલ્યો નહીં. પરંતુ જેવા જ એક બેન ચાલતા આવ્યા અને તેમને જોઈ ખબર નહીં આ વાનરને શું થયું, સીધી જ તેમના પર ઝપાટ મારી બેનને પગના ભાગે ઈજા પહોંચાડી. હુમલો એવો જોરદાર હતો કે બેન નીચે બેસી ગયા અને પછી ઊભા જ ના થયા. આ જોઈ ત્યાંથી પસાર થતા એક યુવકે વાનરને ત્યાંથી ખદેડી દીધો ને પછી અન્ય લોકો પણ બેનની મદદે આવ્યા. સ્થાનિકોના કહેવા મુજબ અમદાવાદના નવા નરોડાના શુકન એપાર્ટમેન્ટ, આદિનાથ સોસાયટી, પંજરી સોસાયટી, આકાશગંગા અને પ્રહલાદ રેસિડેન્સીમાં રોજ કપિરાજ આવે છે, લોકો પર હુમલો કરે છે. પાસે જ શાળા આવેલી છે, જેથી લોકોમાં વધુ ભય છે, કારણ કે આ વાનર અનેક બાળકો પર હુમલો કરી તેમને લોહી લુહાણ કરી ચૂક્યો છે. હું અમારા બાળકો અને 2 છે, એમને હું સ્કૂલમાંથી લઈને આવતી હતી ને ત્યારે રસ્તામાં ચાલુ એક્ટિવા ઉપર આ વાંદરા આવીને હુમલો કર્યો છે મારા બાબાને મોટાને પાછળથી. હા, અને પછી એને બહુ બ્લડ આવતું હતું, એટલે અમે એને તાત્કાલિક દવાખાને લઈ જઈને એને સારવાર કરી, વેક્સિન બધું અપાઈ અને પછી હું એને ઘરે લઈ આવી. પછી ખબર પડી કે મારો ફ્રેન્ડ છે ને એનો બાળકને પણ સાંજે સ્કૂલથી આવતો હતો ને એને પણ એને માથે પર હુમલો કર્યો છે. નરોડામાં 10 દિવસમાં 15 લોકો પર કપિરાજે હુમલો કર્યો. આકાશગંગા રોડ પર રાધે બંગલોસ પાસે 2 દિવસમાં 8 લોકોને બચકા ભર્યા. વન વિભાગને જાણ કરવા છતાં તેઓએ ધ્યાને ન લીધું. મોડે જાગેલ ફોરેસ્ટની ટીમે પહેલા 2 કપિરાજને પાંજરે પૂર્યા, પરંતુ કપિરાજના હુમલા રોકાયા નથી. અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને બી ફોન કરીને કીધેલું છે, છેલ્લા 1 વીકથી કીધેલું છે, તો બી એ લોકોની કોઈ રિસ્પોન્સ નથી આવતો અને બેદરકારીથી લોકોને વધારે ઈજા થાય છે. અને આટલા નજીકમાં 2-3 સ્કૂલો છે, જેથી બાળકો સિંગલ આવતા હોય ને સિંગલ જતા હોય છે. જો કે તોફાની વાનર પાંજરે પુરાતા લોકોએ પણ રાહત અનુભવી છે, પરંતુ ફરી બીજા વાનરો નહીં આવે તેની શું ગેરંટી? 15 દિવસથી રખડતા શ્વાનનો ત્રાસ. રાજકોટ શહેરના વોર્ડ નંબર 18 માં રખડતા શ્વાનનો ત્રાસ વધ્યો છે. સ્થિતિ એવી છે કે શ્વાન શેરી અને ગલીમાં અડીંગો જમાવીને બેસી રહે છે ને પછી આવતા જતા વૃદ્ધો, બાળકો, ફેરિયાઓને નિશાને લે છે. આમ દરરોજ 1 થી 2 લોકો પર હુમલો કરતા સ્થાનિકોને બૂમ પડાવી દીધી છે કે હું અહીંયા ફેરી કરવા આવું છું તો મને અહીંયા કૂતરો દોડતો હતો, એટલે મેં હટ કર્યું તો વહી ગયો તો પછી મને બહુ પકડી. એવો પ્રશ્ન થયો મારે. બીક લાગે અને બીતા ભાગવું પડે મારે. બહુ જ ડર છે ભાઈ, અમારે એટલો છે ત્રાસ કે વાત પૂછોમાં. અમારે બહાર નીકળવું હોય ને તો અમારે વિચાર કરવો પડે કે છોકરાઓ રમે હે તો અમારે એની પાછળ રહેવું પડે, એટલું કૂતરાનો ત્રાસ છે અમારે. હા, 2-3 જણાને કઈડી ગયા. જો અદા આવ્યા એને કે નાના છોકરા સ્કૂલે જતા એને કઈડી ગયા, અમારે વસ્તુ લેવા જવું હોય તોય કઈડી ગયા છે. હા, ઘણી વાર એવું થયું છે. હમણાં પ્રમ દિવસે કે ઓલા દિવસે જ 2 નાના છોકરા હતા, એમને કઈડી ગયું હતું એ કૂતરું, બરોબર. અને એવી તો કેટલી વાર કેટલા જણાની પાછળ દોડે છે.
સ્થાનિકોનું કહેવું છે કે હવે આ વિસ્તારમાં રહેવું મુશ્કેલ છે. વિસ્તારમાં શ્વાનોથી ડરીને રહેવું પડે છે. વારંવાર રજૂઆત કરી છતાં તંત્ર કોઈ કાર્યવાહી નથી કરતું. રખડતા આ શ્વાને છેલ્લા 15 દિવસથી અહીંના લોકોના નાકમાં દમ કર્યો છે. શહેરના કોઠારીયા વિસ્તાર હોય કે જૂના ગણેશનગર, લોકો માંગ કરી રહ્યા છે કે તંત્ર ક્યારે પકડશે આ રખડતી રંજાડને. શું જીવ ગયા બાદ જાગશે તંત્ર? અમારા વિસ્તારમાંથી અમને માહિતી મળતા મુજબ અમે પણ આ આરએમસીમાં જાણ કરી હતી, કોલ સેન્ટરમાં. ત્યાંથી અમને એવો જવાબ મળ્યો કે તમે ઝોન ઓફિસમાં જાણ કરો. ઝોન ઓફિસમાં પણ જાણ કરી અને ત્યાંથી અમે રજૂઆત કરી છે અને આગળ અમે કોર્પોરેટરશ્રીઓને પણ જાણ કરેલી છે.